ડીસાની બનાસ નદીમાંથી ખૂબ જ મોટી માત્રામાં રોયલ્ટી ચોરી થઈ રહી હોવાનો પર્દાફાશ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ આ ચોરી અટકાવવા માટેની જવાબદારી જેમના માથે છે તે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ બનાસ નદીની સફેદ સંગે મરમર જેવી રેતીનો કાળો કારોબાર કેટલો વિસ્તરી ચૂક્યો છે અને તંત્ર સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની રહેમ દ્રષ્ટિ અત્યારે ખનીજ માફિયા પર હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના જ પરિણામ સ્વરૂપે આ ખનીજ માફિયાઓ બનાસ નદીની છાતી ચીરીને ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ રેતીનું ખનન કરી રહ્યા છે। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અસંખ્ય વાર પુરાવા સાથે અહેવાલ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતા અત્યારે બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની નિષ્ઠા પર પણ સવાલો ઊભા થયા છે। ડીસા નજીક આવેલા જૂના ડીસાથી સદરપુર તરફ જતા આ માર્ગ પર દિવસ દરમિયાન 300 કરતાં વધારે ડમ્પરો રેતી ભરીને પસાર થાય છે। આ રેતી ડમ્પર ચાલકો બનાસ નદીમાંથી લઈને આવે છે અને ડીસા સહિત રાજ્યના અલગ અલગ સ્થળો અને છેક રાજસ્થાન સુધી પહોંચાડે છે। અમારી ટીમે રેતી ભરીને પસાર થતા આ ડમ્પર ચાલકો પાસે પહોંચી ડમ્પરોમાં ભરેલી રેતીની રોયલ્ટી ચૂકવવામાં આવી છે કે કેમ તેનું રિયાલિટી ચેક કરવા માટે અહીંથી પસાર થતા વાહન ચાલકોને રોયલ્ટી અંગે પૂછ્યું હતું, પરંતુ આ ટ્રક ચાલકો પાસે રોયલ્ટી પાસ હતા જ નહીં। આ ટ્રક ચાલકોને જ્યારે રોયલ્ટી અંગે પૂછ્યું ત્યારે ટ્રક ચાલકોના જવાબ શું હતા તે સાંભળો। રોયલ્ટી લાવ સાહેબ, કેમ નથી એટલે આલી નથી લીધી નથી કેમ કોનાથી લઈને આવ્યા? રમેશભાઈ પટેલ રોયલ્ટી લાવ આવી ગયો બતાવ લાવ કોને માલ લઈ જાવ છો? પ્લાન્ટમાં કોના પ્લાન્ટમાં? મહાવીર ક્યાંથી લાવ્યો માલ? સદરપુર કોના જોતી લીધી? વદરાજ ગંડાસી લાવ બધા રોયલ્ટી કેમ નથી લાવ્યા તમે? ગાડી બંધ કરો બેન, ગાડી બંધ કરી કોનાથી ભર્યો તમે માલ? કયા સરપંચ? વનરાજસિંહ ક્યાં લઈ જાઓ છો માલ? પ્લાન્ટે કયા પ્લાન્ટે? રોયલ્ટી બીજી રાખવાની કે મોકલાવાની હોય? એટલે રોયલ્ટી ક્યાં પડી રાખવાની છે? તમારી ભૂલથી શું કરો? સરકારને કેટલા નુકસાન કરાવો તમે? કોને જોતી આવ્યા તમે? ભરતબેન જોતી? ભરતભાઈ આખું નામ બોલજો. ગાડી પાછી બોલે રોયલ્ટી છે કે નહીં? અત્યારે નથી એટલે રોયલ્ટી વગર લઈ જાઓ છો? કોના દેશ ભરી કાઢી અંદર કોના જોતી એમ કે માલ કે લઈ જાઓ છો? આ તો હતા રોયલ્ટી વગર પસાર થતા ડમ્પર ચાલકો, પરંતુ કેટલાક ડમ્પર ચાલકો તો એટલા એડવાન્સ નીકળ્યા કે તેમની પાસે જ્યારે અમે ડમ્પરમાં ભરેલી રેતીનો રોયલ્ટી પાસ વિશે પૂછ્યું તો હોંશે આ ચાલકોએ અમારા રિપોર્ટર આગળ રોયલ્ટી પાસ પણ રજૂ કર્યો, પરંતુ અમારા સંવાદદાતાઓએ જ્યારે ડમ્પર ચાલક દ્વારા રજૂ કરવામાં આવેલી રોયલ્ટી પાસનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું ત્યારે આ રોયલ્ટી પાસ 4 જૂનના પૂરો થયેલો જૂનો પાસ હતો। તો શું આ ડમ્પર ચાલક અત્યાર સુધી આ જૂના રોયલ્ટી પાસનો જ ઉપયોગ કરીને રેતી લઈ જતો હશે? નીકળી જવાનું બતાવો તારીખ તમે રોયલ્ટી તો 4 જૂને ચાલુ દીધી 4 તારીખે બતાવી મને બધા આ તો મોટું ફ્રોડ છે, સૌથી મોટું તો આ 4 તારીખ બતાય કોને જોતી ભરી તમે? દીપકભાઈ જોતી કોના હતી તમારી ગાડી નંબર બોલો? બનાસ નદીની છાતી ચીરીને જે રીતે ખનીજ માફિયાઓ સફેદ રેતીની ચોરી કરી રહ્યા છે તે સફેદ રેતીને બાંધકામના ક્ષેત્રમાં સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે। અત્યારે આ જ ખનીજ માફિયાઓ સફેદ સોનું એટલે કે બનાસ નદીની રેતીની ડીસા, દાંતીવાડા અને કાંકરેજમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને તેની ચોરી કરી રહ્યા છે। હવે અમે તમને જણાવીશું કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા ઉપરાંત પર્યાવરણને ભયાનક નુકસાન પહોંચાડી રહેલા આ તત્વો પર ખનીજ વિભાગની રહેમ દ્રષ્ટિ છે તે તો નક્કી થઈ ગયું અને તેનું કારણ છે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રોયલ્ટી વગર પસાર થતા ડમ્પર ચાલકોના નંબરો સાથે અહેવાલમાં દર્શાવવામાં આવતા હોવા છતાં ખનીજ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। હવે સવાલ એ છે કે 14 અધિકારીઓનો મસ્ત મોટો સ્ટાફ ધરાવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,
પરંતુ વાત છે લોકમાતા બનાસ નદીની રેતીની. તો આ બનાસ નદીની રેતીની વાત કરવામાં આવે તો બનાસ નદીની રેતી ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે અને તેની ગુણવત્તા સામાન્ય રીતે સારી ગણાય છે. બનાસ નદીની રેતીની ગુણવત્તાના મુખ્ય પાસાઓ વિશે વાત કરીએ તો બનાસ નદીની રેતી સામાન્ય રીતે ગોળાકારથી સબગોળાકાર કણો ધરાવે છે, જે કોન્ક્રીટ અને મોર્ટારમાં સારી કાર્યક્ષમતા પ્રદાન કરે છે. શુદ્ધતાની વાત કરીએ તો બાંધકામ માટે રેતી શક્ય તેટલી શુદ્ધ હોવી જોઈએ, એટલે કે તેમાં માટી, કાંપ, જૈવિક કચરો અને અન્ય હાનિકારક અશુદ્ધિઓનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. બનાસ નદીની રેતી સામાન્ય રીતે ઓછી માટી અને કાંપવાળી હોય છે, જે તેની ગુણવત્તામાં વધારો કરે છે. ચોમાસામાં નદીમાં પૂર આવવાથી કાંપ અને કચરો દૂર થઈ જાય છે, જેના કારણે રેતી વધુ શુદ્ધ બને છે. બનાસ નદીની રેતીની ખનિજ રચના પણ તેની બાંધકામ માટે શ્રેષ્ઠ બનાવે છે. રેતી મુખ્યત્વે સિલિકાની બનેલી હોય છે. બનાસ નદીની રેતીમાં પણ મુખ્યત્વે સિલિકાનું પ્રમાણ વધુ હોય છે, જે બાંધકામ માટે યોગ્ય છે. અન્ય ખનિજોનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, જે બંધન પ્રક્રિયામાં દખલ ન કરે. આ ઉપરાંત બનાસ નદીની રેતીના કણોની સપાટી ખરબચડી હોય છે, તે સિમેન્ટ સાથે સારું બંધન ધરાવે છે. બનાસ નદીની રેતીના આ ગુણધર્મ જોવા મળે છે. સારી ગુણવત્તાવાળી રેતી કોન્ક્રીટને મજબૂતી અને ટકાઉપણું પ્રદાન કરે છે. ઉત્તર ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ માટે બનાસ નદીની રેતી એક મુખ્ય સ્ત્રોત છે. તેની સારી ગુણવત્તાને કારણે તે કોન્ક્રીટ, મોર્ટાર અને પ્લાસ્ટર જેવા વિવિધ બાંધકામ કાર્યો માટે પસંદ કરવામાં આવે છે. બનાસ નદીની આ ગુણવત્તા જ તેને સફેદ સોનું બનાવે છે અને તેના લીધે બનાસ નદીની માંગ માત્ર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન સુધી છે. તેની જ આ ગુણવત્તા તેના માટે અત્યારે દુશ્મન બની છે. ખનિજ માફિયા ખાણ ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ લોકમાતા બનાસ નદીની છાતી ચીરીને બેફામ રીતે નદીની રેતીને ઉલેચી રહ્યા છે. બનાસ નદીમાં જે રીતે સફેદ રેતીની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી રહી છે, તેનું રિયાલિટી ચેક કરવા માટે અમારી ટીમ આજે ડ્રોન સાથે પહોંચી હતી. અમે નદીના પટમાં જ્યારે ડ્રોન ઉડાવ્યું ત્યારે કેટલાક ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. નદીના પટની અંદર અસંખ્ય હિટાચી મશીનો દ્વારા ટ્રકોમાં રેતી ભરતા હોવાના દ્રશ્યો પણ સ્પોટ થયા હતા. એરિયલ શોટ્સમાં તમે જોઈ રહેલી ટ્રકોની આ લાઈનોના દ્રશ્યો કોઈ હાઈવે પર આવેલા પંજાબી ઢાબાના દ્રશ્યો નથી, પરંતુ બનાસ નદીના દ્રશ્યો છે. આ ડમ્પર ચાલકો બનાસ નદીની સોના સમાન માનવામાં આવતી રેતી ઉલેચી રહ્યા છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલા આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બનાસ નદીમાંથી કેટલી મોટી માત્રામાં રેતી ઉલેચવામાં આવી રહી છે. અમારી ટીમે ડ્રોન ઉડાવી રહી હતી અને નદીમાં જેમ જેમ આગળ વધવા માંડી તેમ તેમ દ્રશ્યો પણ ખૂબ જ ચોંકાવનારા સામે આવ્યા. બનાસ નદીના પટમાં એક કે બે નહીં પરંતુ અસંખ્ય હિટાચી મશીનો જોવા મળ્યા, જે નદીમાંથી રેતી ઉલેચી રહ્યા હતા અને તેને ડમ્પરોમાં ભરી રહ્યા હતા. નિયમ અનુસાર નદીમાં 3 મીટર અથવા 10 ફૂટથી વધારે ખોદકામ કરી શકાય નહીં, પરંતુ અહીં તો નિયત મર્યાદા કરતાં ઘણી વધારે ઊંડાઈ સુધી ખોદકામ ચાલતું નજરે પડ્યું. આ ઉપરાંત નદીના સફેદ પટ પર પણ કરવામાં આવેલા ખોદકામના નિશાનો પણ નદીના પટમાં જોવા મળ્યા. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો નદીના પટમાં કેટલા સ્થળો પર હિટાચી મશીન મૂકવામાં આવ્યા છે. નદીના પટમાં દૂર દૂર સુધી દેખાઈ રહેલા દ્રશ્યોમાં થઈ રહેલા ખોદકામથી પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે. અમારા દ્વારા આજે બનાસ નદીમાં ખૂબ જ મોટા પાયે થઈ રહેલા ખોદકામના દ્રશ્યો ડ્રોનની મદદથી કેમેરામાં કેદ કરવામાં આવ્યા. ત્યારે એક નજર કરીએ આ દ્રશ્યો પર.
બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની રહેમ દ્રષ્ટિ માનો કે નિષ્ક્રિયતા કે જેને પગલે અત્યારે ખનીજ માફિયાઓ બનાસ નદીમાંથી નિયમોની ધજિયા ઉડાવીને રેતી ઉલેચી રહ્યા છે. અત્યારે જે રીતે રેતી ઉલેચવામાં આવી રહી છે તે નિયમોની ધજિયા ઉડાવી રહી છે અને તેના કારણે ડીસા સહિત બનાસ નદીના કિનારે વસેલા અસંખ્ય ગામોને ન ભરપાઈ થાય તેવું મોટું નુકસાન પહોંચી શકે તેમ છે. કારણ કે જે રીતે નિયમોની ધજિયા ઉડાવીને રેતી ઉલેચવામાં આવી રહી છે તેની સમગ્ર અસર ડીસા સહિત આસપાસના વિસ્તારોની ઇકોસિસ્ટમ પર પડી રહી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની આ નિષ્ક્રિયતા આગામી સમયમાં ડીસાને ન ભરપાઈ થાય તેવું નુકસાન પહોંચાડી શકે છે, સાથે સાથે બનાસ નદીને પણ લુપ્ત થતી કરી દે તો નવાઈ નહીં. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.